છોટાઉદેપુર જિલ્લામાં આવેલી ઈવીએમ મશીન રદ કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું। લોકસભા 2024ની ચૂંટણીમાં ઈવીએમ મશીન રદ કરી બેલેટ પેપરથી મતદાન કરવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું। ભારત દેશમાં યોજાતી તમામ ચૂંટણીઓ સહિત આવનારી લોકસભા 2024ની ચૂંટણીમાં ઈવીએમ મશીન રદ કરી બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની માંગ સાથે ઈવીએમ હટાવો સમિતિ છોટાઉદેપુર જિલ્લા દ્વારા જિલ્લા સેવા સદન ખાતે અધિક જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ઈવીએમ મશીનથી થનારી ચૂંટણીમાં મતદારોનો મત ક્યાં જાય છે જેની ખબર પડતી નથી, જેથી તેમાં મતદારોને વિશ્વાસ નથી, જેથી આપણા ભારત દેશમાં સંપૂર્ણ લોકશાહી અને પારદર્શી રીતે ચૂંટણી પ્રક્રિયા યોજવા ઈવીએમ રદ કરી બેલેટ પેપરથી જ ચૂંટણી થવી જોઈએ તેમ ઈવીએમ મશીન હટાવો સમિતિના કન્વીનર જામસિંગભાઈ રાઠવાએ આ મુજબ જણાવ્યું। આજ રોજ અમે છોટાઉદેપુર કલેક્ટર શ્રીને રાજપાલ શ્રીને સંબોધીને ઈવીએમ હટાવો બેલેટ પેપર લાવો માટેનું આવેદન આપ્યું છે। અમને આજે રેલી કાઢવાની પરમિશન નથી આપવામાં આવી, ફક્ત 4-5 જણને આવેદનપત્ર માટેની પરમિશન આપવાથી અમે આજે 5-6 માણસો આવીને આવેદનપત્ર આપ્યું છે। આવેદનપત્ર આપવાનો મિનિંગ એ છે કે આજે ભારત દેશ એક લોકશાહી દેશ છે। લોકશાહીમાં મતનો અધિકાર એ દરેકને એક મળેલો છે અને તે 5 વર્ષે આવતો હોય છે, તો એ મત વેડફાવાના જોઈએ અથવા જે પક્ષ અથવા જે વ્યક્તિને આપણે મત આપીએ એને જે ગણાવવો જોઈએ। પણ ઈવીએમમાં એવી સિસ્ટમ છે કે આપણને ક્યાં મત જાય છે કોઈને ખબર પડતી નથી અને આટલી કોમ્પ્લિકેટેડ સિસ્ટમ આ દેશમાં ચાલે નહીં। સિમ્પલ સિસ્ટમ હોવી જોઈએ। સિમ્પલ સિસ્ટમમાંથી આપણને જેટલું મેન્યુઅલ થાય લોકોને આંખમાં દેખાવા જોઈએ કે મેં મારો મત કોને આપ્યો તે, જ્યારે આ ઈવીએમમાં દેખાતો નથી। એનાથી લોકશાહી પર એટલી બધી અસરો થાય છે કે તાનાશાહી વિકસી રહી છે, કારણ કે કાલે જે બીજા પક્ષમાં ઉમેદવાર હોય છે બીજા પક્ષમાં આવતા બીજે દિવસે તે જીતી જાય છે। એનો મિનિંગ શું? જેને ચંગુ મંગુ પણ ઊભે થઈને વિધાનસભામાં અને લોકસભામાં પહોંચી જાય છે, એ લોકોને કોઈ નોલેજ નથી હોતું। ફક્ત પૈસાના જોરે કે હવે ઈવીએમથી છૂટાય છે, આવા લોકો દેશ પર શાસન કરે તો દેશની આંધાધૂંધી ફેલાય, તાનાશાહી વધે અને સત્તા અને સંપત્તિથી દેશના લોકોને ગુલામ બનાવે। આ કોઈ એક વ્યક્તિનો કે એનો સવાલ નથી, પણ આપણી લોકશાહી સિસ્ટમમાં આ વસ્તુને લોકોએ દરેકે સમજવું જોઈશે, કારણ કે સત્તા અને સંપત્તિ એક જગ્યાએ ભેગા થવાથી અથવા ઉદ્યોગ આખા દેશના 10 ઉદ્યોગી પાસે કરોડો અબજોની સંપત્તિ અને બીજા 85% કે 50% લોકો પાસે સંપત્તિ નથી હોતી। ફક્ત અમીરો અબજોપતિ શાસન કરે, એ લોકોના પૈસાથી એમની મૂડીથી પક્ષોને ખરીદવામાં આવે અને એનાથી શાસન વ્યવસ્થાને અને લોકોને ગુલામ બનાવવામાં આવે। આ સિસ્ટમ એકદમ બોગસ છે, ઈવીએમથી ના થવું જોઈએ। એનાથી લોકશાહી ખતરામાં મુકાય છે અને તાનાશાહી આવે છે અને પૈસાના સત્તાના દોરે આખી પ્રજાને ગુલામ બનાવવાની એક આ સિસ્ટમ છે, એટલે આનો વિરોધ થવો જોઈએ અને જાગૃતિ લોકોમાં આવવી જોઈએ। આ મુખ્ય મુદ્દો છે। આની સાઈડ ઇફેક્ટો એટલી બધી છે કે આ ઈવીએમથી જો છૂટાવવાનો હોય તો એક પક્ષ જે કાર્યકરો છે વર્ષોથી કામ કરતા હોય તે લોકો કેમ મહેનત કરે, કેમ રાત દિવસ લોકોની સેવા કરે? એટલે આ બધા ઘણા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે અને એના લીધે ઈવીએમ બંધ થવું જોઈએ। લોકશાહી માટે ખતરનાક છે કહું છું। બસ, હું જામસિંગભાઈ राठवा, ईवीएम हटाओ समिति छोटा। दर्शक मित्रों, अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे। धन्यवाद।